દયા કરીને હે મને પ્રેમે પાયો મારી નેનું મેં આયા હે નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. તમે ગઝલ સિંગર છો એટલે આટલા પ્રેમ અને એની વાતો તમે કરતા હો છો, તો તમારા હિસાબે પ્રેમ શું છે? એટલે પ્રેમ છે ને બધા માટેની બધાની પરિભાષા અલગ અલગ છે. બિલકુલ. બધાના એક્સપિરિયન્સ પ્રમાણે પ્રેમને બધાએ ડિફાઇન કર્યો છે. પણ આ તમે આટલા બધા સિટીમાં તમે ફર્યા છો, તો બધાથી સારા સંગીત પ્રેમીઓ કયા શહેરમાં છે તમારા હિસાબે? ને બધે મિક્સ એક મળતો હોય છે, એટલે વધારે અમદાવાદ નમસ્તે મયુરભાઈ. નમસ્તે. કેમ છો? બસ મજા. ઓકે, તો આજે મને અહીંયા બેસીને એવું લાગે છે ને કે જ્યારે એક ગઝલના સમારોહમાં બેઠા હોઈએ એકદમ લઈને. પણ શરૂઆત હું એનાથી કરવા માંગીશ કે તમારા પપ્પા આપણા શ્રી હેમંત ચૌહાણજી એટલા ફેમસ અને એમનું એટલું મોટું નામ, અને ત્યારે તમે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું, ત્યારે તમારા ઉપર પ્રેશર હતું કે તમને તમારા માટે એક સહુલિયત હતી કે તમારા પપ્પાનું આટલું મોટું નામ છે? હા, એટલે પ્રેશર તમે એ જ ફિલ્ડમાં જાઓ ને તો થોડું કમ્પેરિઝન આવે કે પપ્પાએ જે ગાયું એ જ હું ગાઉં તો લોકો કમ્પેર કરવાના છે કે એવું નથી થતું, એ કોઈ પણની સાથે થાય. પણ મારું ફિલ્ડ ગઝલનું છે, સુગમ ગાઉં છું કે ગીતો ગાઉં છું, તો મારા સ્ટ્રક્ચર પ્રમાણે એ સારું બેસે છે. તો એક ગઝલ ફિલ્ડ એ પોતે પાછું એક સ્ટ્રગલવાળું જ છે એમ, એટલે તો એ અલગ એક રસ્તો પકડો તો એક થોડુંક મને અલગ વે મળ્યો. હું પપ્પાનું કોઈ પણ એક ભજન ગાઉં, રંગાઈ જાને રંગમાં, તો હું ગાવાનો છું તો એ પપ્પા જેવું ગાવાનું જ નથી ને, તો લોકો કમ્પેર કરવાના જ છે કે નથી. તો એ એક વસ્તુ મારા માટે સારી છે કે એક હું અલગ રસ્તો છે, અલગ ગીતો છે, અને એનો એક વર્ગ બને છે. પણ તોય એક પ્રેશર તો ક્યાંક ને ક્યાંક હોય ને કે એ આટલા સક્સેસફુલ છે તો મારે પણ એમના જેવું થવું પડશે. ના, એટલે પ્રેશર હું લઉં મારું પોતાનું કે મારે આગળ વધવું છે, કે મારે આટલું નામ કરવું છે, કે આટલા ટાઈમમાં આટલું ફેમસ થઈ જવું છે, તો પ્રેશર આવે. તો મને પોતાને જ એવું નથી કે મારે આ ટોચ ઉપર પહોંચવું છે, કે આટલું કરી નાખવું છે, કે ગઝલ માટે આમ કરી નાખવું છે, તેમ કરી નાખવું, કાંઈ નથી. આપણાથી જેટલું થાય જેટલું ગવાય, અને ગઝલ જીવંત રહેવી જોઈએ. બિલકુલ બિલકુલ. પણ એ તમે જ્યારે આ ફિલ્મ આવવાનું કે નક્કી કર્યું ત્યારે તમારા પપ્પાનો કેવો પ્રતિસાદ હતો? એમને શું કીધું તમને? ફિલ્ડમાં તો શું કે બાય બોર્ન કયો કે ચાઇલ્ડહુડથી અમે એક ફિલ્ડમાં જતા, ખાલી એક રસ્તો અમારે લેવાનો હતો. નાનપણથી જ એ જ વાતાવરણથી અમે ઉછેર થયા. બેન છે મારા, ગીતાબેન, તો એ જ વાતાવરણમાં ઉછેર થયા. એમણે લોકસંગીત ગાયું, તો એમણે એનો રસ્તો લીધો. મારા વોઇસ પ્રમાણે, મારા ગળા પ્રમાણે એ શૂટ થતું હતું, તો પપ્પાએ એમાં સપોર્ટ કર્યો. એ વસ્તુ સારી જ છે, ખરાબ તો છે નહીં. તો કોઈ પણ વસ્તુ ગાવાનું જ કામ છે, તો એમાં ઘણો સપોર્ટ મળે છે. ઘણી એવી ગઝલ છે મારી કે પપ્પા કમ્પોઝ કરે છે, તો એમાં ખૂબ સારો સપોર્ટ છે ઘરનો. બિલકુલ. પણ એ સારું છે કે એક તમારી સપોર્ટ સિસ્ટમ એક ક્રિએટ થઈ, અને જ્યાં પણ લાઈક જરૂર પડે ત્યાં ઓબ્વિયસલી તમે જઈને એક હેલ્પ લઈ શકો એમ. એટલે પહેલેથી જ આપણે એક વિશ્વાસ છે ને કે ભાઈ જે કંઈ કરશે એ સારું જ કરશે, કે નામ ખરાબ નહીં કરે. ગાવાની વસ્તુમાં નહીં, કોઈ પણ વસ્તુમાં, કે જે રીતે ઉછેર થયો છે, તો એવું કોઈ દિવસ અમે થવા નથી દીધું કે પાછળથી ચિંતા થાય. મહિનામાં 15-20 દિવસ 25 દિવસ બહારગામ હતા પપ્પા, અત્યારે તો ત્યારે એને અમે એટલી ચિંતા નથી થવા દીધી કે પાછળથી કોઈ એમને ચિંતા થશે. તો એ સેમ વસ્તુ સિંગિંગમાં છે. તો કે એમને એવું જરી કંઈ ચિંતા નથી કે અમે કંઈક એવું ગાશું કે નામ ખરાબ થશે. બિલકુલ. પણ એ છે કે હું હમણાં નવરાત્રિ ટાઈમે પણ મને એ વિચાર આવ્યો હતો કે જ્યારે આરતી સાંભળતા સાંભળતા મને વિચાર આવ્યો કે
આરતી હેમંત ચૌહાણજીએ ગાયેલી, હમ. વર્ષો પહેલા ગાયેલી, હા હજુ પણ એ જ આરતી હા ચાલે છે એમ. જી એટલે એ લોકોના હૃદય સુધી એ છે કદાચ એમને જેને નામ બી નહીં ખબર હોય ને, પણ જો આરતી સાંભળવાની હોય ને માતાજીની, તો એમની આરતી હા એટલે ઘણા સંભળાય. એવા છે કે જોઈએ ત્યારે મળે તો ખ્યાલ આવી જાય એમ, હા, સાંભળ્યા હોય જોયા હોય, બિલકુલ. નામ ખ્યાલ ન હોય, અમુકને હા. નામ ખ્યાલ હોય તો જોયા ના હોય. હમ. એટલે લોકોના એક હૃદયમાં, દિલમાં, મગજમાં એક હમ. ફિટ બેસી ગયું છે બધું. બિલકુલ. તો આ તમારા પપ્પાની વાત કરી રહ્યા છે એટલે જ એમનું ગાયેલું કોઈ ભજન જે તમારું મન ગમતું હોય હા, એનાથી. મારા તો બધા મનપસંદ છે, પણ હવે વિષય ગઝલવાળો છે ને બિલકુલ. એટલે પછી બહુ ભજનમાં હું ટ્રાય નથી કરતો એમ. એક તો દાસી જીવણ સાહેબનું પદ છે હા. પપ્પાનું. દયા કરીને હે મને પ્રેમે પાયો, મારીને નું મેં આયા, હે નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. તો આવા તો ઘણા ગીતો છે કે હું ગાતો હોઉં છું, અને પ્રોગ્રામમાં પપ્પાની સાથે જવાનું હોય તો મારા ગળાને અનુકૂળ જે ભજનો છે, જે ગીતો છે, એ રજૂ કરતો હોઉં છું. તો આપણે આજે ભજનની વાત કરી રહ્યા છીએ કે ફિલ્મી ગીતો વાત કરી રહ્યા છીએ કે જે પણ અત્યારે લાઈક આલ્બમ્સ કે જે રિલીઝ થાય છે, એ બધાથી ગઝલ કેટલું ડિફરન્ટ છે? ડિફરન્ટ એટલે બધાની એક ફ્લેવર છે. આપણે કોઈને કમ્પેર કરી શકીએ નહીં કે કોઈને આપણે અલગ પાડી ન શકીએ. બધામાંથી કોઈ કોમન ગોતી શકીએ આપણે કે બધામાંથી આપણને શું સારું મળે છે. બિલકુલ. તો ભજન છે અને ગઝલ છે તો બેય તમને શાંતિ આપે, હા, સ્થિરતા આપે, ગંભીરતા આપે. તમે શાંતિથી વિચારી શકો, શાંતિથી સાંભળી શકો. તો એવા પોઝિટિવ પોઈન્ટ ઘણા છે, પણ એવું નથી કે ફિલ્મી સંગીત અલગ છે, ગઝલ અલગ છે, ભજન અલગ છે. બધાની એક ફ્લેવર છે અને બધા ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે એમાં. પણ ક્યાંક તમને એવું લાગે કે ગઝલ છે ને, એ ગઝલ કે ગઝલ સિંગર એટલા લાઈક એવા તો 2-4 જ નામ આપણા મોઢે હશે, હા બાકી જે નોર્મલ જે ગીત ગાતા હોય છે એ વધારે ફેમસ થાય, વધારે ચાલે છે, અને ગઝલનો થોડું ઓછો વ્યાપ છે એવું તમને લાગે કે? એટલે વર્ગ મેટર બહુ કરે. ગઝલ અને એક સ્વભાવ મેટર કરે. ગઝલ માટે જે સ્વભાવ જોઈએ ને, એ જેટલોનો જે મેચ થાય ને એ લોકો જ ગઝલ એક્સેપ્ટ કરી શકે. એટલે અને જે મેઇન છે વર્ગ છે. લોકસંગીતનો જેટલો વર્ગ છે એટલો ગઝલનો નથી. ભજનનો જેટલો વર્ગ છે એટલો સુગમનો નથી, પણ વર્ગ છે એ રહેવાનો જ છે. મનરભાઈ ગાતા ત્યારે વર્ગ હતો, જગદીશસિંહ ગાતા ત્યારે વર્ગ હતો, અત્યારે પણ છે, પણ તમે આપશો જ નહીં તો એ જૂનું જ સાંભળશે. તો બધાનો વર્ગ છે પણ ઓછો વધતો છે. એટલે કા જે વર્ગ છે એ તમે ગાઓ અથવા તમારો વર્ગ ઊભો કરો. એ બરાબર છે. પણ તમે મનહર ઉદાસનું નામ લીધું એટલે મારા જેવા ઘણા બધા લોકો હશે એવા કે જેમની ગઝલની શરૂઆત એમનાથી જ થઈ હોય, લાઈક ગઝલ ત્યારે મનહર ઉદાસનું નામ આવે એમ. એટલે પૂરક જ છે. હવે તમે મનહર ઉદાસને ગઝલ કયો તોય ચાલે, ને ગઝલને મનહર ઉદાસ કયો તો પણ ચાલે. કે ત્યારથી લઈ અત્યાર સુધી ઓપ્શન નથી. બીજા બધા જે ગાય છે, પણ ગઝલ શબ્દ આવે એટલે પહેલા મનહરભાઈ જ આવે. બિલકુલ. તો હું ઈચ્છું કે તમે એમનું કોઈ ફેવરેટ તમારી ગઝલ હોય એ તમે તો બધી ફેવરિટ છે. કોઈ એક જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. તો આ બધી ગઝલ એવી છે કે અત્યારે તમારે આનો સહારો તો લેવો જ પડે. મનહરભાઈની જેટલી છે એ તમારે ગાવી જ પડે. તમે અત્યારની કોઈ પણ ગાઓ તમે ગઝલ, પણ જ્યારે આ બધી આવે ત્યારે પબ્લિકનો એક ચામ અલગ જ હોય. સાચી વાત છે. પણ એ છે કે મેં એ નોટિસ કર્યું ને કે ગઝલમાં મોસ્ટલી કાં તો પ્રેમ ઉપર હોય અને કાં તો વિરહ ઉપર હોય. એટલે ગઝલનો મિનિંગ જ સંવાદ. એક સિમ્પલ ભાષા તમે કહો ને કે એક સંવાદ. પતિ પત્નીનો હોય, ભાઈ બહેનનો હોય, માતા પિતાનો હોય, કોઈ પણ નો હોય, પણ એક સિમ્પલ સંવાદ જ છે ગઝલ.
એટલે વધારે એમાં પછી સક્સેસ ગયું પ્રેમ ઉપર, અને એનો વર્ગ બહુ મોટો છે એટલે એ વધારે કનેક્ટ થયું. પણ એમની એક અલગથી બી હતી ગઝલ કે હવે એને શું કહેવાય તો તમારી ભાષામાં તમે જ જાણો, પણ અમારા માટે તો મનહર ઉદાસની એટલે ગઝલ હતી કે જે મને બહુ ગમે અને હજુ પણ હું ઘણીવાર સાંભળતી હોઉં છું. એ છે ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. એટલે એવી કેટલી ગઝલ છે કે એ મનરભાઈની ગઝલ છે. હવે આ લખી છે નાઝીર દાદાએ, બરાબર, નાઝીર દેખૈયા. તો આપણે કોઈ પણ ગઝલ ગાય એટલે કે મનરભાઈની ગઝલ, એટલે એને એટલો વ્યાપ કર્યો, એટલું એમને ગાયું, એટલી વાર લોકો સમક્ષ રજૂ કરી, એટલે કોઈ પણ નયનને બંધ કરીને એટલે નયન તો મનરભાઈની ગઝલ થાય, બરાબર. તો એવી રીતે નાઝીર દાદાની એ ગઝલ છે એવી જ પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી. થોડું થઈ જાય એટલે હું એમાં કે એ મનરભાઈ જેવા જેટલા સિંગર છે એમણે બુકમાંથી લીધી ન હોત તો એ અત્યારે બુકમાં જ હોત. તો સિંગર છે એમનો એક ખૂબ મોટો ફાળો છે કે એમને વાચા આપવી, કમ્પોઝ કરવું, ગાવું, લોકો સુધી પહોંચાડવું. કવિ તો લખી નાખે, પછી એ કેવી રીતે પહોંચી શકે બધા સુધી? લોકો એક લોકો સુધી તો જવાના નથી કે મારી આ ગઝલ છે સાંભળો, તો એને એક જ માધ્યમ છે કે કોઈ ગાય એને. એટલે એમની જે મારી જ પસંદગીની છે નાઝીર દેખૈયાની. પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી, જીવન થશે ખોવાર, જીવન થશે ખોવાર, તમારો ગજો નથી, પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી. તો આવી તો હજારો ગઝલ હજી પડી છે કે આપણે એના ઉપર જ વર્ક કરીએ ને તોય હજી ઘણો સમય નીકળી જાય એવું છે. પણ આ જે પ્રેમ અને વિરહની વાત થઈ, તો જેને પ્રેમ અને વિરહ અનુભવ જ ના કર્યા હોય એ ગઝલ ગાઈ શકે ખરું? હા, એટલે એ જ કહું છું, ગઝલ માટે કોઈ વર્ગ નથી, એટલે એના કોઈ ક્રાઇટેરિયા નથી, સ્વભાવ મેટર કરે છે. પણ એ ઇમોશન્સ તો બહાર આવવા જોઈએ. એટલે તમે એમનામ સાંભળો તો વાત અલગ છે, પણ તમે કોઈ ઇમોશન્સ માટે ગઝલ સાંભળો અને પછી કનેક્ટ થાવ તો એ વાત અલગ છે. તો તમે ગઝલ સિંગર છો એટલે આટલા પ્રેમ અને એની વાતો તમે કરતા હો છો, તો તમારા હિસાબે પ્રેમ શું છે? એટલે પ્રેમ છે ને બધા માટેની બધાની પરિભાષા અલગ અલગ છે. બધાના એક્સપિરિયન્સ પ્રમાણે પ્રેમને બધાએ ડિફાઇન કર્યો છે. લાઈક તમે ગિરનાર છે, પર્વત આપણો, એ ચડો, કોઈ ચડે છે, કોઈ નથી ચડી શકતા, કોઈ અડધેથી પાછા આવે છે. તો ગિરનાર જ છે. તો હવે હું નથી ચડી શકો તો ભાઈ હું નથી ચડી શકો છે. અંબાજી સુધી ગયા તો ત્યાંથી પાછા આવ્યા, દત્તાત્રેયથી પાછા આવ્યા, તો એ ગિરનાર જ રહેવાનો છે. તો પ્રેમ છે ને એ એક એની જગ્યાએ આદિ અનાદિ કાળથી એ જ છે ને એ જ રહેવાનો છે. પણ એનું જે એક્સપ્લેનેશન, આપણો જે અનુભવ છે એ અલગ અલગ રીતે બધા કરતા હોય છે. તો લાઈક પણ તોય ક્યાંક ને ક્યાંક એ બધાનો ફાળો તમારા સિંગિંગમાં કે તમે જે એક્સપ્રેસ કરી શકો ઇમોશન, તો એમાં તમારો એ વસ્તુનો તમારા જે તમારી જોડે ઘટી રહ્યું છે એનો ફાળો તો રહે. એટલે હું કોઈ પણ હું ગમવાળી ગઝલ ગાઉં તો લોકો કનેક્ટ થઈ જાય કે ભાઈ મારા સાથે આમ તેમ. હવે એ જરૂરી નથી કે મારા સાથે એવું થયું હશે એમ. હું ગાવ જ છું, બધી ગઝલ ગાઉં છું એમ. એમાં મોસ્ટલી દુઃખવાળી ઘણી હોય છે, તો મારા જીવનમાં એવું થયેલું જરૂરી નથી. લોકો કનેક્ટ થાય એના માટે ગાવી પડે. તો એમને એક થોડુંક આમ સપોર્ટ સિસ્ટમ છે ગઝલ છે ને એ, કે શાંતિથી. પણ તમે પ્રેમનો અનુભવ તમે કર્યો છે જીવનમાં? એટલે હવે એ જ કહું છું ને કે હવે આપણે એને કઈ રીતે ડિફાઇન કરીએ છીએ, આપણા માટે શું પ્રેમ ના, એટલે એ શું છે આપણા માટે, શું છે એમ, આપણો સ્વાર્થ શું છે એના માટે એનો ઉપયોગ થાય છે. નહીં, પણ તમારા લાઈક પત્ની હોય કે કોઈ પ્રેમિકા હોય તો તમે પણ ક્યારેક ને ક્યારેક તો પ્રેમ કર્યો જ હશે. એ તો હાજ પાડવી પડશે ને. મને આ થોડી પાડવું અત્યારે, પાડવી પડશે. રોજ થાય છે, રોજ થાય છે અને રોજ થવો બી જોઈએ, થવો જ જોઈએ, બોલવું જ જોઈએ.
બોલવું જોઈએ નહીં, પ્રેમ થવો જોઈએ. એટલે થવો જોઈએ, થાય. હવે તો મારે લગ્નને 15 વર્ષ થઈ ગયા. એટલે તો પણ થવો જોઈએ એવું, ભલે વર્ષો થઈ ગયા પણ પ્રેમ તો રહેવો જોઈએ. હા, એટલે તો પ્રેમ તો રહેવાનો જ છે ને. એ બરાબર છે, પણ એમાં વચ્ચે વચ્ચે વીરા પણ આવી જાય ને મેરેજ વાળા માટે, એટલે બધું સરભર થઈ જાય બધું. ત્યારે એવી ગઝલ ગાવાની. હા, તો પછી એક વીરાવાળી ગઝલ ગાઓ. વીરાવાળી તો બહુ ઓછી હું ગાઉં છું. એક હું તમને પંજાબી સ્ટાઇલની એક સંભળાવું. ગોરીએ मैं जाना परदेश, मैं जाना तेरे नाल माही वे, ના જાવી પરદેશ. હવે વીરાવાળી છે ને કે જે રાગ શિવરંજની છે. હવે તમે આમાં કોઈ પણ ગાઓ એટલે એ વિરહ આવી જવાનો છે. તો એ રાગની જ મજા છે. ઇતના ટૂટા હો કે છૂને સે બિખર જાઉંગા. તો એટલે કમ્પોઝિશન પણ મેટર કરતું હોય છે, રાગ મેટર કરતા હોય છે. એ તમારા ગઝલના મૂડ પ્રમાણે કવિએ કયા મૂડમાં લખ્યું છે, એ શું કહેવા માંગે છે, એ મૂડથી તમારે કમ્પોઝ કરો તો પણ લોકોને અસર થતી હોય છે. પણ એ લાઈક આપણે જેમ પહેલાં વાત કરતા હતા કે અલગ અલગ ટાઈપના જે સંગીત અત્યારે પીરસવામાં આવી રહ્યા છે, એમાં લાઈક હવે હું આજનામાં જોઉં તો આપણા ગુજરાતમાં ઓબ્વિયસલી ગઝલનો તો વારસો બહુ જૂનો છે જ, પણ આજકાલ નવા જે સિંગર્સ છે, ફેમસ છે ઓફકોર્સ, નવા ના કહી શકીએ એમને, પણ એ લોકો એક અલગ ચીલો ચિતરી રહ્યા હોય એવું લાગે આપણને. સ્પેસિફિકલી જે આપણા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે, કે જે આખા ભારતમાં જે ગુજરાતનું નામ કરે છે, એવા ઘણા બધા છે. પણ એમાંથી એકાદ નામ અગર આપણે લઈએ તો જે આદિત્ય ગઢવી છે, કે એમના જે સોંગ્સ છે એ ખબર નહીં અલગ જ ટાઈપના અને મજાના બનાવે છે. એટલે એને એક બંધન તોડી નાખ્યું કે ગુજરાતી સંગીત, ગુજરાતી લોક સંગીત ગુજરાત પૂરતું જ છે. યસ, એને બંધન તોડી નાખ્યું. વર્લ્ડ લેવલે આપણા ગુજરાતી લોક સંગીત જે મેઇન તો બિલકુલ એને પ્રેઝન્ટ કર્યું કે એટલે લોક સંગીતમાં કેટલી તાકાત છે એ એમણે બતાવી. એમનું હમણાં જ જે નવું સોંગ આવ્યું છે રાધા, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે ને કે આદિત્ય ગઢવીને રાધા જોડે બહુ પ્રેમ છે. એમના ઘણા રાધા રિલેટેડ કરતા હોય તો તમે કોઈ પણ એમના સ્વરથી થાય એટલે હવે હિટ જ જાય છે બધા, અને લોકોને પસંદ જ આવે છે. એટલે બધા સોંગ સારા હોય છે એમના. તો આપણે એ એમનું નવું સોંગ અગર તમારા હું ટ્રાય કરું એ 2 લાઈન. રાધાને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત. રાધાને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત. તો મૂળ કમ્પોઝિશન, સરળ શબ્દો અને સિંગિંગ, બિલકુલ આ બધું એક મિક્સચર થાય ને તો લોકોને ગમે જ છે. કરેક્ટ. અને આ સોંગમાં સ્પેસિફિકલી એમનું જે વિઝ્યુલાઇઝેશન છે, જે એમને કમ્પોઝિશન કર્યું છે, એ બી ખૂબ સરસ છે. અને લાઈક મને એ એપ્રિશિએટ એટલે કરવાનું થાય કે જે એમાં એક જે સોંગમાં છે એક્ટર જે પરીક્ષિત ધમાલિયા, એ હું એમને ઓળખું પણ છું ને, એ એટલા સરળ માણસ છે. એમને પોતે જ કીધું કે એક્ટર કેમ ખાલી મૂવીઝ કરે, સોંગ પણ કરી શકે, બીજું નાનું કામ પણ કરી શકે. એક્ટર એટલે તમે લીડ છો કંઈ એટલે મૂવીઝ કરવા એવું જરૂરી નથી. એટલે જેટલું તમે સરળ આપશો ને, જે લોકો સ્વીકારી શકે, લોકો સુધી તમે પહોંચી શકો ઇઝીલી, એટલું તમે વહેલું તમે લોકો સુધી પહોંચશો. અને એ ઇન્ડસ્ટ્રીનો ચેન્જ બતાવી રહ્યો છે. જેમ કે ઘણા બધા મૂવીઝના બહુ પ્રમોશન થયા, થયું તે થયું, પણ જે લાલોનું અત્યારે જે ચાલી રહ્યું છે, એ જેટલું ચાલ્યું છે મૂવી વિધાઉટ એવા કોઈ મોટા પ્રમોશન કે કોઈ મોટા બેનર વગર, એક નોર્મલ જે એક્ટર્સ છે કે એવા કોઈ અત્યારે ટોપના એક્ટર્સ પણ નહોતા એમાં. એમાં મૂળ જે મેઇન ચાલી ગયું એમની સરળતા. બિલકુલ, કે જે એ એક્ટિંગ દરમિયાન સરળ નથી થયા. એ બધા જેટલી આખી ટીમ છે એમની લાઈફમાં પણ એવા જ સરળ છે, અને પિક્ચર પહેલા પણ હતા જ. મેં બધાને હું મળેલો છું, રીવાને તો ખાસ, અમારે વિરલભાઈ ને બધા હોય એટલે પહેલેથી એમને જોયેલા છે, તો બધા સરળ જ છે. એટલે
પિક્ચરમાં જે બધાના પાત્રો એમના હતા એમને ન્યાય આપ્યું, અને હમ જેટલું સરળ બન્યું કે જેમને થિયેટર નથી જોયા અત્યાર સુધી એ લોકો બધા મૂવી જોવા ગયા. હા એટલે એ જે બંધન હતું ને લોકોનું કે ગુજરાતી ફિલ્મ ચાલતા નથી, હમ કે કોઈ જોવા જાતું નથી, હમ પોપકોર્ન મોંઘી છે કે આ મોંઘું છે, બધું તૂટી ગયા તૂટી બધા ગયા નિયમો. બિલકુલ. અને હા લોકોથી જેટલા કનેક્ટ થશો એવું કન્ટેન્ટ આપશો એટલે લોકો સ્વીકારશે. હમ એ એ છે, સાચી વાત છે કે તમે કેવું કન્ટેન્ટ આપો છો. હા લાઈક તમે એટલા સરળ થઈને જે હા તમને તમારા ગીત, તમારા ગઝલમાં પણ એ ઝલકાય છે હમ, કે જેના માટે તમને પણ અવોર્ડ્સ મળ્યા છે, હા તમને મૂવી માટે પણ અવોર્ડ મળ્યો, પણ એ હમ, લાઈક જ્યારે તમને સામે જોઈએ ત્યારે એ માણસની સરળતા દેખાય હમ. આપણને, કે એ માણસનામાં એવું અભિમાન કે એવું ના આવી જાય કે હું આટલું ફેમસ થઈ ગયો કે હું, મને તો અવોર્ડ્સ મળી ગયા છે ને એ એક સરળતા માણસની છે, એ છલકાય અને લોકોને કનેક્ટ કરે, એટલે આઈ થિંક. સરળતા જ કનેક્ટ કરે છે. હમ બાકી જેટલા સરળ રહેશો ને એટલા લોકો કનેક્ટ થશે તમારાથી, વધુ લોકો જોડાશે તમારાથી, હમ અને વધારે તમને પ્રેમ મળશે. પણ એક જે ગઝલનું છે ને, અત્યારે જે નવી જનરેશન છે એ મને એવું લાગે ને ક્યાંક ને ક્યાંક કનેક્શન એમનું ઓછું થઈ ગયું છે. એટલે તો આ ગઝલ તરફ વાળી કેવી રીતે શકાય એમને? એમનું એક મેઇન એક ટ્રીટમેન્ટ જે હમ છે, જે મેથડ છે, હા એ હું કરું છું અત્યારે. હમ જે અત્યારનું જે એમનું મ્યુઝિક એમને જે ગમે છે હમ એ ટ્રીટમેન્ટ થોડીક ચેન્જ થાય, મ્યુઝિક ચેન્જ થાય, ફ્લેવર ચેન્જ થાય. હમ 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 તો એનાથી અત્યારે તમે કોઈ રીલ જોવે છે શેર ને શાયરીના, તો એ શું છે, ગઝલનો એક શેર જ હોય છે. છે. હા એમને ખ્યાલ નથી નથી કે બિલકુલ. હું આ ગઝલનો શેર કરું છું, કે કોઈ એના પર રીલ બનાવું છું, કે હું કંઈ બોલું છું. હમ ડાયલોગ જે કરતા હોય છે તો એ કોઈ એક ગઝલનો શેર જ હોય છે. બિલકુલ. તો મેઇન ગઝલ સુધી લઈ આવવા માટે એમની એક ટ્રીટમેન્ટ અત્યારમાં એ જેટલું સમજી શકે છે હમ એ પ્રમાણે મ્યુઝિક અર્બન છે તો અર્બન, વેસ્ટર્ન હા છે થોડું, એ રીતે એની ટ્રીટમેન્ટ ચેન્જ કરીને કરી કરું અને છે. હું કરું છું તો હમ ચાલે છે. એ બરાબર છે. તો અહીં અત્યારે તમારા જે તમે પ્રોગ્રામ કરતા હશો એમાં કેટલા પર્સન્ટ યંગ લોકો આવતા હશે એમાં? મિક્સચર હોય છે. હમ પ્રોગ્રામનું ખ્યાલ નથી હોતો કે આમાં કઈ ગઝલ આવવાની છે, એટલે વડીલે હોય છે હા ને યંગસ્ટર પણ હોય છે, હમ અને કવિતા પ્રેમીઓ, હા કવિઓ યસ જે ગઝલથી જોડાયેલા છે, કે જે હમ ગઝલ લખે છે, હમ કવિતા લખે છે, એ બધા આવે છે. અને જે વૃદ્ધ છે 70-80 વર્ષના છે એ હમ લોકોય આવે એ છે. લોકો તો તો બધાને એવું હોય છે કે કંઈક અમારા લખતું નીકળશે, નીકળશે. કે હા જગદીશસિંહ વાળાએ આવશે, ગુલામ અલી વાળાએ આવશે, હમ મનહરભાઈ વાળાએ આવશે. અને મારો પ્રયાસ એટલો હોય છે કે બધાનું થોડું 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 આપણે આપીએ. બિલકુલ. પણ તમે જે આટલા સુધી પહોંચ્યા એમાં તમારી લાઈફમાં એ તમને સરળતાથી પહોંચી ગયા કે તમને કેટલી સ્ટ્રગલ રહી હશે અહીંયા હજી પહોંચવામાં? પહોંચ્યો જ નથી. એટલે એટલે જ્યાં પણ એટલે હજી ચાલુ જ છે. હા. એટલે એક વર્ગ જ ઊભો કરવાનો છે આમાં, તો એવું છે. તમે આમાં શું છે કે જે ટ્રેન્ડ ચાલતો હોય એમાં તમે બેસી જાઓ તો ચાલી જવાનું છે, ચાલી જાય. ટ્રુ. અને એમાંય કોમ્પિટિશન વધારે છે. હમ આમાં કોમ્પિટિશન નથી, કરેક્ટ. આખું મેદાન ખાલી છે, હા પણ સ્ટ્રગલ તો છે જ, છે કે છે. તમારો વર્ગ જાતે ઊભો કરવો પડે. તો હમ એ થાય છે, અને બધા જોડાય છે અને મજા કરીએ છીએ. બિલકુલ. પણ આ લાઈક અત્યારના જે સિંગર્સ છે, યંગ સિંગર્સ છે, હમ. એમાંથી હું તમને સિલેક્ટ કરવાનું કહું કે તમારું ફેવરેટ સિંગર કોણ હશે તો એ કોણ હોય? એટલે ગઝલ સિંગરમાં કયો છો કે લોક સંગીત? ઓવરઓલ જે બી. બધા ગમે છે, મારે બધા સાથે બેસવાનું હોય ના છે. એટલે એટલે કોઈનું નામ કહું કે ન કહું એટલે એટલે તમારા ટોપ 5 કહી શકો તમે, કઈ વાંધો નહીં, કે ટોપ 5 કેવા હોય તો તમે ના કોને કહી ના, શકો? બધા છે. આદિત્યભાઈ છે, હમ મારા બેન છે ગીતાબેન ચૌહાણ, હમ એ છે. તો જેટલા છે બધાને સાંભળું છું. મારે કામનું છે એ તો હું પોતે જ કરું છું તૈયાર. હા મારે કોઈ ગઝલ મારે કમ્પોઝ કરવી છે, ગાવું છે, તો હમ મારી પાસે રેફરન્સ નથી. હા મને આદિત્યભાઈ ગમે છે તો હું એમના ગીતો સાંભળું, પણ હમ એ રેફરન્સ મને આમાં નથી કામ આવતું. એ હા મને ગમે છે એટલે હું સાંભળું છું. કીર્તિદાનભાઈને સાંભળું છું, બધાને હમ સાંભળું છું, અને બધા એટલા મિત્રો છે. હમ પણ જ્યારે મારું કરવાનું કંઈ આવશે હમ ત્યારે મારી પાસે કોઈ રેફરન્સ નથી, તો એ હમ મારે જ મહેનત કરવાની હોય. એ બરાબર છે. પણ તમને આ તમે જે ગઝલને જે કરો છો, સપોઝ કમ્પોઝ કરતા હોય, ઘણીવાર લખતા બી હોય, પણ જે ગઝલના જે કવિ આપણે જેને કહીએ, તો એમાં તમારા ફેવરેટ એ કોણ એટલે છે? જૂના જેટલા થયા એ તો બધા માઇલસ્ટોન જ છે. મરી હમ સાહેબ છે, ઘાયલ છે, બિલકુલ. બધા આદિલ મંસૂરી છે.
તો આ બધા છે. અત્યારે જે યંગમાં છે, વિરલ દેસાઈ છે, ભાવિન ગોપાણી છે, ભાવેશભાઈ છે, તો એ લોકો અત્યારે ખૂબ સારું કામ કરીએ છે, સારું લખે છે. અને પ્રશાંત સોમાણી છે સુરતના, તો બધા સારું લખે છે. તો મારી ટ્રાય હોય છે કે ક્યાંક હું 2-3 ગઝલ આવી નવી રજૂ કરી દઉં છું, કે લોકોને નવું આપું, ટેવ પાડું કે ભાઈ આ સાંભળો તમે. જગજીત સિંહની 4 ગઝલ સાંભળી તો 2 ગઝલ આપણી અત્યારના કવિઓની, ગુજરાતી કવિઓની પણ સાંભળો, નવી પણ સાંભળો. બિલકુલ એ છે. તમે જગજીતસિંહનું નામ લીધું એટલે કોઈ તમારી મનગમતી જગજીતસિંહની ગઝલ? મારી એક ઓલ ટાઈમ છે. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. આઈ થિંક જગજીતસિંહની ગઝલ મેઇન મને એવું લાગે ને કે એક ફેમસ થવાનું એમના વિડીયોઝ જે છે એ ખૂબ લોકોને ગમતા. ત્યારે સ્ટેજ ઉપર કદાચ એમને પછી ગાતા જોયા હશે, પણ પહેલાં લાઈક હું મારી વાત કરું તો પણ એ વિડીયોઝ જોયા એટલે આપણને એમ લાગે કે ઓ કેટલા સરસ વિડીયો બનાવે છે. અને પછી આઈ થિંક જગજીતસિંહને ઓળખે, અને પછી જેમ તમે કીધું કે કવિને તો છેલ્લે લોકો ઓળખે કે આ લખ્યું કોણે છે. ત્યારે તમે કીધું ને કે જગજીતસિંહની સંભળાવો કે મનરભાઈની સંભળાવો, કે નયનને બંધ કરી તો આપણે મનરભાઈ જ યાદ આવે. કવિ કોણ છે એટલે કવિએ લખ્યું, પણ જ્યાં સુધી એને કમ્પોઝ નહીં થાય, લોકો સુધી પહોંચશે નહીં, ત્યાં સુધી તો ખ્યાલ નથી આવવાનો. પણ આ ગઝલનો જે સફર છે એ તમને જીવનમાં શું શીખવાડી જાય? એક તો મનપસંદ એક તો વિષય છે, એટલે કામ કરવાની મજા આવે છે. કોઈ સ્ટ્રેસ નથી, કોઈ ફોર્સ નથી, જેટલું કામ થાય એટલું કરવાનું. અને મેઇન ગુજરાતી ગઝલ આગ્રહ વધારે હોય છે, હું વધારે ગાતો હોઉં છું. એ હિન્દી ગાવાવાળા તો બહુ બધા છે, આખા ભારતમાં ગવાય છે. જગજીતસિંહની ગાવ તો હજારો લોકો ગાય છે. તો આપણો મેઇન આશય છે કે ગુજરાતી ગઝલ જીવતી રહી. અત્યારના કવિઓ જે છે આપણા યંગ, બધા સારું લખે, એટલું જ સારું લખે છે, તો એમની લોકો સુધી નવી ગઝલ પહોંચે. તો મેઇન ટ્રાય એ જ હોય છે મારી. બિલકુલ. પણ આ જે ગઝલ કે જે સિંગિંગ કે એ બધું હોય છે, એમાં પ્રેમ વિરહ આ બધું તો હોય છે, પણ એક આધ્યાત્મનો કેટલો આમાં ફાળો? એટલે ગઝલ બૌદ્ધિક પણ હોય છે, બરાબર. એમાં ઘણી છે, ખુદાની મને મહેરબાની ઘણી છે, તો એ મિત્ર ઉપર છે. ઘણાની મોહબ્બત અને ઘણાની લાગણી છે. પછી જુદી જિંદગી છે, મિજાજે મિજાજે, જુદી બંદગી છે, નમાજે નમાજે. તો એવી ઘણી ગઝલો છે કે ભગવાન તરફ તમને લઈ જાય છે. જરૂરી નથી, પણ પ્રચલિત આ વધારે થઈ. બધા વિષયો ઉપર ગઝલ લખાણી છે. બિલકુલ. પણ તમારા આ સફરમાં અધ્યાત્મનો કેટલો ફાળો? તમને એ શક્તિથી કેટલો એટલે આશરો મળે? આ ફિલ્ડમાં મને કામ આવે છે. મારો તો ઉછેર જ ભજનમાં થયો છે, અને લોકસંગીત લોહીમાં છે, ગઝલ હૃદયમાં છે, કે હું ગાઉં છું. મારું મનપસંદ વિષય છે, પણ હવે બ્લડમાં જ લોકસંગીત છે, ભજન છે, એમાં જ ઉછેર થયો છે. તો એ પહેલેથી જ એમાંથી જ અમે આગળ આવ્યા છે. ને હજી એ બેયને એક સમતોલન કરી અને ચાલવાનું. અત્યારે હું ગઝલ ગાઉં છું, કદાચ સવારે ઘરે ભજન ગાતો હોઈશ, કોરસમાં ગાતો હોઈશું, તો બધું મનપસંદ વિષય છે બધા, એટલે મજા આવે છે. ક્યારેક તમે અંદર અંદર કોમ્પિટિશન કરો કે તમારા પપ્પા છે કે તમારા બેન છે અને તમે, કે કોણ વધારે બેસ્ટ છે એવું? ના, હવે બેસ્ટ ખબર જ છે કે પપ્પા છે, એટલે કોમ્પિટિશનનું કોઈ મિનિંગ જ નથી ને. એટલે અને વિષય અલગ અલગ છે, એટલે મારે કોઈ હોય તો ગઝલ હોય તો હું પપ્પાને આપું કે કોઈ મને આમાં કમ્પોઝ કરી આપો, તો એ હેલ્પ વધારે મને મળતી હોય છે. એટલે તો એવું કહી શકીએ કે ભાઈ જ્યારે સ્ટ્રેસ તમારો બહુ હોય ત્યારે તમારે ગઝલના પ્રોગ્રામમાં જવાનું, તો તમને મેન્ટલ પીસ મળી જાય. પણ તમે રાત્રે કોઈ ગઝલ ચડાવી અને સૂઈ જાઓ તો ઊંઘ આવી જ જશે, 100% આવી જશે.
એટલે એ છે મારું સવારનું અલાર્મ હું જે રાખું છું એ મેં ગઝલ જ મેં તમને જે કીધું મારી હા ફેવરેટ છે ગગનવાસી. હા તો સવારે પેલા અલાર્મના અવાજથી નથી ઉઠતી, હા એ હું એક હા ગઝલના અવાજથી સવારે ઉઠું છું કે એક હું સારી મારી રીતે ઉઠું. ગઝલથી જ સૂઈ જાઉં છું. મને જ્યારે ઊંઘ ન આવે ત્યારે હું મારી જ ચડાવું છું. તો હમ એવું નથી કે હું ખરાબ ગાઉં છું ને મને ઊંઘ આવી જાય છે. હા ગઝલનો પ્રભાવ જ એટલો છે કે તમને શાંત કરી દે, વિચારો શાંત થઈ જાય તમારા, અને તમને એક સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ તમે. ઘણા ગુજરાતીમાં એવા જે આપણા સોંગ છે કે ખબર નહીં એ ગઝલ એને કહી હમ શકીએ કે શું, કે જે ખબર નથી કોણે ગાયા છે પણ એટલા એટલા હમ સારા જેમ હમ ગાયેલા છે. જેમ મને યાદ આવે તો અ, એક છે મને એકવાર રાધા બનાવો મારા શ્યામજી, હા એકવાર રાધા બનાવો, એ છે. પછી ઉમરે ઊભી સાંભળું રે બોલવા આલમના, અને સાવરિયો રે મારો સાવરિયો. હમ. આ બધા ગીતો છે ને મને પોતાને બહુ ગમે, પણ એ અત્યારની જનરેશન સુધી હજુ પહોંચ્યા જ નથી એ ગીતો, કે આટલા સરસ લખેલા અને ગાયેલા ગીતો છે. એટલે આપણે એ જ કહું છું કે વર્ગ છે પણ પહોંચાડવું પડશે. પહોંચાડવું હવે પડશે. હું એમ વિચારીશ કે હવે કોઈ સાંભળતું નથી હમ અને હુંય નહીં ગાઉં, તો કોઈને તો ગાવું પડશે ને. હવે હમ આપણે કોઈ પણ ભજન, કોઈ પણ સિટી અત્યારે તમે રાત્રે અત્યારે જોવ તો ક્યાંય ને ક્યાંય કૃષ્ણ ગવાતા હશે, બિલકુલ. ભજન ગવાતા હશે, મોગલમાં ગવાતા હશે, હા બધે થતું હશે. તો હમ મારો એવી ઈચ્છા ખરી કે અત્યારે અમદાવાદમાં ઘાયલ ગવાતા હોય, હમ રાજકોટમાં મરીઝ ગવાતા હોય, વાહ. તો મારી સાથે બીજા હજી 10 લોકો જોડાય, કે હમ 10 લોકો એક સાથે 10 જગ્યાએ અત્યારે ગઝલના પ્રોગ્રામ પ્રોગ્રામ થતા થતા હોય, હોય, તો બિલકુલ બિલકુલ. એવી ઈચ્છા છે કે હજી વધારે લોકો જોડાય. તો આ તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યું કે ગઝલ સિંગર બનવું છે કે એવું, તો હમ આના માટે તમને આટલો કોન્ફિડન્સ કેમ છે કે આ થશે? એટલે કોન્ફિડન્સ એક તો ઘાયલ સાહેબનો શેર છે, ગઝલ છે શ્રદ્ધા, ગઝલ એતબાર છે મારો, હમ ગઝલ ઉપર તો હવે મિત્રો મદાર છે મારો. વાહ. એટલે ગઝલ સિવાય હવે મદાર નથી. વધારે તો હવે એને જ આગળ લઈ અને આપણે આગળ વધીએ, જેટલું થાય એટલું. હમ અમારે કુલદીપ કારિયા છે રાજકોટ, એ હમ કવિ છે, એમની એક છે શેર કે આજે ભલે ને ચો તરફ એનો વિરોધ છે, હમ મારી ગઝલની કુંડળીમાં રાજયોગ છે. વાહ વાહ. તો એક કોન્ફિડન્સ છે કે ભાઈ હું કરું છું એ કોઈક અત્યારે કરતું નથી, નથી. અને એમાં આગળ વધીશું. કરેક્ટ. આપણે જેમ કવિઓની વાત કરતા હતા, જૂનાને તો ઘણા બધાને ઓળખીએ છીએ, જી પણ નવા કવિમાંથી કોઈ એટલું ઇમ્પ્રેસિવ તમને હા, લાગતું હોય તો? એટલે બધા જ મિત્રો છે. હમ એટલે વિરલ છે, વિરલ દેસાઈ આપણે અમદાવાદના જ કવિ છે, ઓકે. કે જગા એણે અહીં લડીને કરી છે, ગઝલ ક્યાં કદી કોઈને કરગરી છે. તો આવી એની ઘણી રચનાઓ છે. એમની એક હું બધા પ્રોગ્રામમાં તો હું ગાતો જઉં છું. તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે, જો જંખ ના મરી જશે તો વાર્તા પતી જશે, ને જીવ જળ હળી જશે તો વાર્તા પતી જશે. તો આ કવિએ આ બધા અત્યારના આપણા જે મિત્રો છે, યંગસ્ટર છે, તમે એમનું નામ ન કહો તો એવું જ લાગે કે આ કોઈ લખેલી છે, કે આટલી કોઈ મહાન શાયર છે એમણે લખેલી છે. બિલકુલ. હવે આ જે તમે હાર્મોનિયમ વગાડો છો, એ આની એવી શું રચના છે કે આ રીતે અને આગળથી શું હવાથી પંપ થાય અને એ વાગે છે? હા, એટલે આ ધમણ છે. એટલે પેલા હાર્મોનિયમ આવતા એ પગેથી વગાડતા, આપણે જે આપણે પેડલ કરીએ ને એ રીતે વાગતા. પછી આ જર્મન પ્રોડક્ટ છે, ફ્રાન્સ, જર્મન, પેરિસની વસ્તુ છે, આ આપણી ઇન્ડિયન નથી પેલા તો. પણ આપણો આનો તો આવિષ્કાર તો ઇન્ડિયામાં જ થયો હશે ને? નથી, આ આપણી પ્રોડક્ટ જ નથી. એટલે અને આને એક સપોર્ટ સિસ્ટમ છે આપણી, કે તમે સપોર્ટ લઈ અને ગાઈ શકો. આમાં જેટલી હવા આવે એટલું તમને મળે. હવે એમાં તમારે જેટલી જરૂર છે એટલું તમે એનો સપોર્ટ સિસ્ટમ, એને તમારે જે ગાવું છે તમે વગાડો. એટલે હાર્મોનિયમમાં એક જરૂર છે કે તમારે પરફોર્મ તમારું સારું થાય, કોન્ફિડન્સ તમને વધે. અને મને એટલો ફાયદો થયો કે હું પહેલાં કીબોર્ડ શીખતો, હાર્મોનિયમ છે, કીબોર્ડ શીખતો, ત્યારે મને ફાવતું બધું, અને પછી સિંગિંગ લાઈનમાં આવ્યો એટલે મને વધારે થોડું ઇઝી પડે છે.
પણ ગાવું અને આ જોડે જોડે વગાડવું એના માટે વધારે રિયાઝ કરવો પડતો છે. બંનેનો તાલમેલ તો બેસવો જોઈએ કે હા એક બાજુ ગાઓ છો એટલે તમારું મોઢું પણ ચાલે છે અને એક બાજુ હા તમારી આંગળીઓ બંને હાથ ચાલે છે. એટલે રિયાઝ માટે હાર્મોનિયમની જરૂર નથી. પહેલાં તો કે જેટલા ક્લાસિકલ સિંગર છે આપણા, તો કોઈ હાર્મોનિયમથી રિયાઝ નથી કરતા. એ કોઈ એક તાનપુરો છે, કોઈ એક સૂર છે, એનાથી કરતા હોય છે. એટલે હાર્મોનિયમ તમારી માટે, તમારે કોઈ સોંગ તૈયાર કરવું છે, પરફોર્મ કરવું છે, પ્રોગ્રામ કરવા છે, એની માટે સારું છે. પણ તમે તો સૂફી સાઈડ વધારે છે, તો તમારી જોડે પેલું સિતાર કે એકતાર કે એવું નથી, તમે હાર્મોનિયમ યુઝ કરો છો. પર્ટિક્યુલર કોઈ એવા નિયમો નથી કે એવું કાંઈ નથી કે તમે આ ગાઓ તો તમારી પાસે આ હોવું જોઈએ, કે તમે સૂફી ગાઓ તો તમારી પાસે એકતારો હોવો જોઈએ, કે તમે ગઝલ ગાઓ તો તમારે હાર્મોનિયમ હોવું જોઈએ. એવા ઘણા યંગસ્ટર છે, ગઝલ ગાય છે, કે જેને વગાડતા નથી આવડતું, એ પિયાનો સાથે ગાય છે, એમની પાસે બેન્ડ હોય છે. એવા ઘણા છે કે રોક સ્ટાઇલ પરફોર્મ કરે છે, ગાય છે ગઝલ, પાછળ ડ્રમ વાગતા હોય છે, ઇલેક્ટ્રિક ગિટાર હોય છે. તો પર્ટિક્યુલર કોઈ એવું છે નહીં. પણ હા, માત્ર ભજન ગાવું હોય તો તમારે એક તારો જ જોઈએ. એમાં પછી પિયાનોય ન ચાલે કે કાંઈ ન ચાલે. ખાલી ભજન તમારે કરવા હોય તો એમાં તમારે એક તારો રામસાગર જ જોઈએ. તો તમે આ આપણા ભારતીય કે ગુજરાતી કે એ ટાઈપનું જ મ્યુઝિક સાંભળો છો કે તમે ભારતના બહારનું પણ મ્યુઝિક સાંભળો, તમને કોઈ ગમતું હોય? વધારે ઇન્ડિયન મ્યુઝિક અને વધારે ગઝલ, સોફ્ટ મ્યુઝિક જે કહેવાય. અને મારે જેમાં આગળ વધવું છે, કે મારે જે કરવું છે કામ, એ વધારે સાંભળતો હોઉં છું. રેફરન્સ માટે તો બધા સાંભળતા જ હોય આપણે, ચેન્જ માટે. કેમ કે તમે બહુ ટ્રાવેલ કરો છો, તમારું ઇન્સ્ટાગ્રામ જોઈએ ને તો તમે ક્યારેક કોઈ જગ્યાએ ક્યારેક કોઈ જગ્યાએ. એ વારસામાં જ મળ્યું છે. જેમ સંગીત વારસામાં મળ્યું છે, એમ ટ્રાવેલિંગ વારસામાં જ મળ્યું છે. કે પપ્પાએ આટલા વર્ષો, આટલી જિંદગી ટ્રાવેલિંગમાં જતી રહી, આટલા પ્રોગ્રામ્સ અલગ અલગ બધા સિટીમાં અને બધું. તો તમારે કંઈ કરવું હોય તો ઘરથી બહાર તો નીકળવું જ પડશે. એ તો છે. પણ આ તમે આટલા બધા સિટીમાં તમે ફર્યા છો, તો બધાથી સારા સંગીત પ્રેમીઓ કયા શહેરમાં છે તમારા હિસાબે? એટલે બધે મિક્સ એક મળતો હોય છે. એટલે વધારે અમદાવાદ મળે. એટલે બધાનું એક ફ્લેવર છે, કે તમારે ભજન લોકસંગીતને કરવું હોય, ગાવું હોય તો એ સૌરાષ્ટ્ર છે, ગુજરાતમાં. આપણે તો જુનાગઢ છે, આપણા જેટલા ગામડાઓ છે, તો ત્યાં પછી તમે ગઝલ ગાવ તો નથી જ ચાલવાની. ત્યાં ડાયરા વધારે ચાલતા હોય. ડાયરા છે, કે ત્યાં તમારે ભજન ગાવા હોય તો એ સક્સેસ જાય. તો બધાની અલગ અલગ એક ફ્લેવર છે, બધાનું એક મ્યુઝિક છે, પોતાની એક લેંગ્વેજ છે. અને જે છે એ બધું આપણું ગુજરાતી છે, બધું સર્વશ્રેષ્ઠ છે. પણ ગુજરાતની બહાર બી તમે જતા હોય તો તમને આમ ફરવા માટે જે તમે જઈ રહ્યા છો, તમને બધાથી સુંદર શહેર કયું લાગ્યું હશે? આમાં તો જ્યાંથી કામ મળે એ મારા માટે સુંદર શહેર હોય. અપાર્ટ ફ્રોમ તમારું કામ, તમારા કામને છોડી દઈએ તો તમને પર્સનલી કઈ જગ્યા વધારે? મને ઉજ્જૈન સૌથી વધારે મને જે ગમતું શહેર છે તો એ ઉજ્જૈન છે, મહાકાલ છે. કે કોઈ પણ સ્વાર્થ વગર, કે કોઈ માનતા વગર, કે કાંઈ અપેક્ષા વગર હું જાતો. મને હજી સુધી યાદ નથી કે હું કોઈ મારું કામ પૂરું થયું અને ઉજ્જૈન ગયો, કે કોઈ માનતા પૂરી કરવા ગઈ, એવું નથી. એટલે સૌથી વધારે ગમતું હોય તો મહાકાલ છે, ઉજ્જૈન છે. તો કે ત્યાં રેગ્યુલર જાતા હોય. રામદેવરા છે, રામાપીર, અને અમારે કુળદેવી ચામુંડમાં તો નજીક છે, જ્યારે જવું હોય ત્યારે ચોટીલા. તો એટલા બધા સ્થળો છે, બધા ગમે છે, પણ આ મનપસંદ સ્થળો આ વધારે છે. પણ એ સાચી વાત છે. ચામુંડામાં જેમ તમે કુળદેવી તમે એમની વાત કરી, તો એ માતાજી તરફનું તમારું કેટલું સમર્પણ છે, એ તમે એનાથી કેટલા કનેક્ટ કરો છો? એટલે આમ જોઈએ તો કનેક્ટ જ હોઈએ છે. જ્યારે એવું નથી હોતું કે ભાઈ કંઈ તકલીફ પડી, કંઈ દુઃખ પડી ત્યારે માતાજીને તમે યાદ કરો. કોઈ પણ માતાજી છે, ભગવાન છે, આપણે જ્યારે સારા દિવસો હોય, સુખના હોય, ત્યારે આપણે યાદ કરવા જ જોઈએ. મોસ્ટલી જ્યારે તકલીફ પડે છે ત્યારે કરતા હોઈએ છે. હું કાલે જ હજી ચોટીલા જઈને આવ્યો, કારણ નહોતું કાંઈ, જવું છે તો જવું છે. તો તમે એ જ્યારે કરશો ને, મેં તમને ઉજ્જૈનનું જ કીધું ને, કે કોઈ કારણ નથી હોતું, મને ગમે છે, તો ત્યારે જે સ્વાર્થ મટી જશે ને, તો તમારા કામ આપોઆપ થશે. તો આ ચોટીલાનું આટલું મહત્વ કેમ છે?
એટલે માતાજી બિરાજે છે, જ્યાં જ્યાં માતાજી બિરાજે છે, બધાનું એટલું મહત્વ છે. મહાકાળીમાં છે, પાવાગઢ છે, ચોટીલા, તો માતાજી છે, મહત્વ છે, બધાની આસ્થા છે, શ્રદ્ધા છે. લોકો આઈ થિંક લોકોની શ્રદ્ધા વધારે કરે કે જ્યાં શ્રદ્ધાથી એ શ્રદ્ધા ભેગી થાય ત્યાં એનર્જી પણ એવી જ હોય સપોર્ટ લોકોની. સિસ્ટમ જ છે કે ભાઈ કાંઈ તકલીફ પડી તો માતાજી છે, નહીં વાંધો આવે, થઈ જશે આપણું કામ પૂરું, અને થાય જ છે. એ છે. લાસ્ટમાં તમારે આજની જનરેશનને ગઝલ તરફ વાળવા માટે કંઈ એમને કહેવું હોય તો તમે શું કહેશો? એટલે વાળવા માટે તો એમ મારી ટ્રાય હોય છે કે એમને જે ગમે છે એ ફોર્મેટથી આપણે એ પીછો આપીએ. તમે બરાબર છે. જે જૂનું જે ચાલુ આવતું કે બધું થોડું ધીરે 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 બધું ગાવાનું ને આલાપ ને રાગ ને તાન ને બધું એ મેં થોડુંક કટ કરતો જાઉં છું કે કટ ટુ કટ જે ગમે છે જનરેશન એ આપણે કરીએ તો કનેક્ટ થાય છે બધા. અને મેઇન તો કનેક્ટેડ હોય જ છે. અત્યારે જે બધું ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈ પણ રીલ શેર જોવો છો એ ગઝલ જ છે, તો કનેક્ટેડ તો છે જ, ખાલી એમને કહેવાનું છે કે આ ગઝલ છે. હું ગઝલ, મારી એક ગઝલ આવે છે એમ પોસ્ટ મૂકું ને તો રિસ્પોન્સ ઓછો મળે. હું એમ કહું ને મારું અપકમિંગ મારું સોંગ આવે છે તો બહુ બધો રિસ્પોન્સ, અને હોય છે ગઝલ જ, એની ટ્રીટમેન્ટ ચેન્જ કરું છું. કરેક્ટ. એટલે એજ્યુકેશન જરૂરી છે કે સોંગ છે કે ગઝલ છે કે શું છે. એટલે એક મેન્ટાલિટી છે કે ગઝલ છે એમ તો ધીમું હશે, સ્લો એકદમ. હું એમ કહું મારું એક સોંગ આવી રહ્યું છે, હોય છે ગઝલ જ, એની ટ્રીટમેન્ટ અત્યારે ગમે છે એવી કરું છું. એટલે મારે જે ગાવું છે એવું ગાય જ નાખું છું. એ બરાબર છે. તો હોપફુલી બહુ બધા યંગસ્ટર ગઝલથી જોડાય, ગઝલ સિંગિંગ અને ગઝલના જે કવિઓ છે એમને વધારે પ્રોત્સાહન મળે, અને લાઈક બીજા એ રીતે આપણા ગુજરાતનું નામ આખા ભારતમાં થાય છે એવી રીતે ગઝલથી પણ થાય. લાઈક મનહરભાઈ પછી કદાચ એ હું તો ઇવન એ કહું છું મનહરભાઈને કે પદ્મશ્રી હજી મળ્યો નથી, મનહરભાઈને મળવો જોઈએ. બિલકુલ બિલકુલ. અત્યારે 82+ એમની એજ છે, હજી હાઉસફુલ જાય છે. હમણાં રિસન્ટ રાજકોટમાં શો હતો તો હાઉસફુલ હતો. તો જ્યારે હોય છે ત્યારે હું જાઉં જ છું. તો એક સરકારને રજૂઆત છે કે એમની હયાતીમાં જ્યારે એમને સન્માન મળી જાય ને એ બહુ મોટું સન્માન હોય છે. પછી એટલે અને લાયક છે કે એમણે જે ગઝલ માટે જે કામ કર્યું છે હવે કોઈ નહીં કરી શકે. એમણે જે કર્યું છે એમાંથી અમે થોડું લઈ અને અમારું ચાલે છે. તો એ એક મોટી વાત છે કે જો બની શકે ને એમને એક પદ્મશ્રી મળે. આ તો એક મારી ભાવના છે, હું કાંઈ કરાવી ન શકું એમાં, પણ એક ધ્યાન દોરી શકીએ ને આપણે કે આવડું મોટું પ્રદાન ગઝલમાં કોઈનું નથી. એટલે મારા જેવા ઘણા બધા લોકોને ગઝલ પ્રત્યે પ્રેમ કરાવવા વાળા જ મનહર ઉદાસ હતા. એટલે નયનને બંધ કરીને છે તો એમાં 50% ને ખબર નથી કે ગઝલ છે, પણ એ ગીત છે, મજા આવે છે અને ગાય છે. ખૂબ સરસ. મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર તમે આવ્યા, અને હોપફુલી આ પોડકાસ્ટથી વધારે ને વધારે લોકો સુધી ગઝલ પહોંચશે. હા, એટલે આભાર તો તમારો કે આવા ટોપિક ઉપર તમે પોડકાસ્ટ કર્યું. જનરલી જે ચાલતું હોય, ટ્રેન્ડ ચાલતું હોય કે જે વિષયો લોકોને ગમતા હોય એના ઉપર તો પોડકાસ્ટ થતા જ હોય છે, પણ આવા વિષય ઉપર કરવું એ એક બહુ મોટી વાત છે. એટલે તમારો આભાર, ખૂબ 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 આભાર.